નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કેનેડાના એરપોર્ટ પર ભારતીય પરિવારની બેઇજ્જતી કરી. થોડી જ વારમાં અધિકારીઓને એવી સચ્ચાઈ ખબર પડી કે બધા ચોંકી ગયા. કલ્પના કરો, તમે પહેલી વાર પોતાના પરિવાર સાથે કેનેડાની ધરતી પર ઉતરો. આંખોમાં નવા જીવનના સપના હોય, હાથમાં વર્ષોની મહેનતથી ભેગા કરેલી થોડી બચત હોય, અને દિલમાં એક જ આશા હોય કે હવે બાળકોનું ભવિષ્ય સારું બનશે. પરંતુ એરપોર્ટ પર ઉતર્યા પછી જ કોઈ તમને ગરીબ સમજીને બધાની સામે અપમાનિત કરવા લાગે. તમારા બાળકો ડરીને તમારી પાછળ સંતાઈ જાય. તમારી પત્નીની આંખોમાં આંસુ આવી જાય, અને તમે કંઈ બોલ્યા વગર માત્ર એટલું વિચારો કે આખરે અમે એવું શું ખોટું કર્યું છે. આ કહાની છે અમદાવાદના એક સામાન્ય પરિવારની, જે પોતાના જીવનમાં નવી શરૂઆત કરવા કેનેડા આવ્યો હતો. પરંતુ ટોરોન્ટો એરપોર્ટ પર તેની સાથે જે બન્યું એ વાત થોડા જ કલાકોમાં આખા એરપોર્ટમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. અમદાવાદમાં રહેતા મનોજભાઈ પટેલ એક નાની પ્રિન્ટિંગની દુકાન ચલાવતા હતા. તેમની પત્ની કિરણબેન ઘર સંભાળતી અને તેમનો 16 વર્ષનો દીકરો આરવ તથા 11 વર્ષની દીકરી રિયા અભ્યાસ કરતા હતા. મનોજભાઈએ આખી જિંદગી પોતાના બાળકો માટે મહેનત કરી હતી. પૈસા વધારે નહોતા, પરંતુ સંતોષ ઘણો હતો. જ્યારે આરવને કેનેડાની એક સારી કોલેજમાં પ્રવેશ મળ્યો, ત્યારે આખા પરિવારમાં ખુશી છવાઈ ગઈ. મનોજભાઈએ વિચાર્યું કે દીકરો આગળ ભણશે તો તેનું ભવિષ્ય સુધરશે. કિરણબેનને પોતાના લગ્નના દાગીના વેચીને દીકરાની ફી માટે પૈસા ભેગા કર્યા. રિયાએ પણ પોતાની મમ્મીને પૂછ્યું હતું, મમ્મી, આપણે ખરેખર કેનેડા જઈશું? કિરણબેન હસીને કહેતી, હા બેટા, પણ ત્યાં જઈને તું મમ્મીને ભૂલી નહીં જતી. રિયા તરત જ મમ્મીને ગળે લાગી જતી. આખરે એ દિવસ આવ્યો. પરિવાર અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં બેઠો. મનોજભાઈએ પ્લેનની બારીમાંથી બહાર જોયું અને ધીમેથી કહ્યું, હે ભગવાન, મારા બાળકોનું ભવિષ્ય સારું કરજો. કિરણબેન તેમની બાજુમાં બેઠી હતી. તેણે પતિનો હાથ પકડી લીધો. ઘણા કલાકોની મુસાફરી પછી ફ્લાઇટ કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર ઉતરી. એરપોર્ટની મોટી ઇમારત જોઈને રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. આરવ ઉત્સાહિત હતો, પરંતુ મનોજભાઈના મનમાં થોડો ડર હતો. નવા દેશમાં નિયમો, નવી ભાષા અને અજાણ્યું વાતાવરણ. તેઓ સતત બધા દસ્તાવેજો ચેક કરતા હતા. પરિવાર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભો રહ્યો. તેમની પાસે પાસપોર્ટ, કોલેજના દસ્તાવેજો, રહેવાનું સરનામું અને બાકીના કાગળો હતા. થોડા સમય પછી તેમની વારી આવી. અધિકારીએ દસ્તાવેજો જોયા અને કેટલાક સવાલો પૂછ્યા. મનોજભાઈએ પોતાની સમજ મુજબ જવાબ આપ્યા. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ અચાનક અધિકારીએ એક દસ્તાવેજ હાથમાં લઈને ફરીથી પરિવાર તરફ જોયું. તેણે મનોજભાઈને એક બાજુ ઊભા રહેવા કહ્યું. મનોજભાઈ થોડા ગભરાઈ ગયા. શું થયું સાહેબ? તેમણે પૂછ્યું. અધિકારીએ કડક અવાજમાં કહ્યું, તમારે થોડું રાહ જોવું પડશે. પરિવારને એક અલગ રૂમમાં લઈ જવામાં આવ્યો. રિયા ડરી ગઈ. તેણે મમ્મીનો હાથ પકડીને કહ્યું, મમ્મી, આપણે પાછા ભારતમાં જઈશું? કિરણબેને આંખોમાં આંસુ છુપાવીને કહ્યું, ના બેટા, ડરતી નહીં, બધું સારું થશે. લગભગ 20 મિનિટ સુધી કોઈએ તેમને સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. પછી એક અધિકારી આવ્યો અને મનોજભાઈના બેગની તપાસ શરૂ કરી.
બેગમાંથી થોડા કપડાં, દવાઓ, કેટલીક ફાઇલો અને એક જૂનું લિફાફું બહાર આવ્યું. અધિકારીએ લિફાફો ખોલ્યો. તેમાં એક જૂનો ફોટો હતો. ફોટામાં મનોજભાઈ એક યુવાન સાથે ઊભા હતા. અધિકારીએ ફોટો જોયો અને પૂછ્યું, આ વ્યક્તિ કોણ છે? મનોજભાઈએ કહ્યું, મારા ભાઈનો દીકરો છે. અધિકારીએ ફરી પૂછ્યું, તમે તેને ઓળખો છો? મનોજભાઈએ કહ્યું, હા, કેમ નહીં? વાતાવરણ અચાનક ગંભીર બની ગયું. ત્યાં હાજર બીજા અધિકારીએ મનોજભાઈનો પાસપોર્ટ ફરી જોયો અને કડક અવાજમાં કહ્યું, તમારે આ માહિતી પહેલા કેમ ન આપી? મનોજભાઈ ગુસ્સાઈ ગયા. કઈ માહિતી, સાહેબ? અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં. થોડા સમય પછી પરિવારને ફરીથી બહાર લાવવામાં આવ્યો. બહાર કેટલાક મુસાફરો તેમની તરફ જોઈ રહ્યા હતા. મનોજભાઈને લાગ્યું કે કદાચ કોઈ મોટી ગેરસમજ થઈ છે. પરંતુ અચાનક એક અધિકારીએ તેમની સામે જ કહ્યું, તમારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે અહીંથી જઈ શકતા નથી. આ સાંભળીને રિયા રડવા લાગી. આરવે પોતાની બહેનને ગળે લગાવી. કિરણબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મનોજભાઈએ પત્નીને કહ્યું, કિરણ, બાળકો સામે રડતી નહીં. પરંતુ તેમની પોતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી. થોડા સમય પછી એક અધિકારીએ પરિવારને એક રૂમમાં બેસાડ્યો. ત્યાં મનોજભાઈને લાગ્યું કે કદાચ તેમની સાથે કોઈ ગંભીર મુશ્કેલી થવાની છે. તેઓ વારંવાર એક જ વાત કહેતા હતા, અમારી પાસે બધા કાયદેસર દસ્તાવેજો છે. અમે કોઈ ખોટું કામ કર્યું નથી. પરંતુ અધિકારીઓ કોઈ સ્પષ્ટ કહેતા નહોતા. અચાનક એક મહિલા અધિકારી રૂમમાં આવી. તેણે કિરણબેન અને બાળકો તરફ જોયું. પછી મનોજભાઈને પૂછ્યું, તમારે કેનેડા આવવાનું સાચું કારણ શું છે? મનોજભાઈએ કહ્યું, મારા દીકરાને ભણાવવા માટે. મહિલા અધિકારીએ પૂછ્યું, અને આ ફાઇલમાં જે માહિતી છે એ શું છે? મનોજભાઈ ચૂપ થઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું, સાહેબ, એ વાત હું અહીં જાહેરમાં કહી શકતો નથી. અધિકારીએ શંકા વધુ વધી. પરિવારની સ્થિતિ ખરાબ થતી ગઈ. રિયા ધીમે ધીમે રડતી હતી. તેણે મમ્મીને કહ્યું, મમ્મી, પપ્પાએ કંઈ કહ્યું છે? કિરણબેન તરત જ બોલી, ના બેટા, તારા પપ્પા દુનિયાના સૌથી સારા માણસ છે. આ શબ્દો સાંભળીને મનોજભાઈએ આંખો નીચે કરી દીધી. કારણ કે તેમને ખબર હતી કે તેઓ પોતાના પરિવારથી એક વાત છુપાવી રહ્યા હતા. પરંતુ એ વાત ગુનો નહોતી, એ એક વ્યસન હતું. લગભગ 2 કલાક પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની. એક અધિકારીએ મનોજભાઈને કહ્યું, તમારા પરિવારને અહીં રોકવામાં આવ્યો છે. મનોજભાઈએ પૂછ્યું, પણ શા માટે? અધિકારીએ કહ્યું, તમારા દસ્તાવેજોમાં એક એવી બાબત મળી છે જેને અમે અવગણી શકતા નથી. આ સાંભળીને કિરણબેનનું હૃદય ધબકવા લાગ્યું. તેણે પતિ તરફ જોયું. મનોજભાઈએ માત્ર એટલું કહ્યું, કિરણ, જે થશે એ સત્ય બહાર આવશે. એ સમયે એક યુવાન અધિકારી રૂમમાં આવ્યો. તેના હાથમાં એક જૂની ફાઇલ હતી. તેણે ફાઇલ ખોલી અને તેમાંનો એક ફોટો બહાર કાઢ્યો. ફોટો જોઈને મનોજભાઈના ચહેરા પર અચાનક દુઃખ છવાઈ ગયું. ફોટામાં એક વૃદ્ધ ભારતીય માણસ હોસ્પિટલના બેડ પર હતો. અધિકારીએ પૂછ્યું, આ માણસને તમે ઓળખો છો? મનોજભાઈએ ધીમેથી કહ્યું, હા, આ મારા મોટા ભાઈ છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. મનોજભાઈની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેમણે કહ્યું,
મારા ભાઈનું 5 વર્ષ પહેલા અવસાન થયું હતું. અધિકારીએ કહ્યું, અમને ખબર છે. પછી તેણે બીજી ફાઇલ ખોલી અને કહ્યું, પરંતુ તમારા ભાઈએ મૃત્યુ પહેલા કેનેડામાં એક મહત્વપૂર્ણ જવાબદારી છોડી હતી. મનોજભાઈએ આશ્ચર્યથી અધિકારી તરફ જોયું. હવે કિરણબેન પણ કંઈ સમજતી નહોતી. અધિકારીએ કહ્યું, તમારા ભાઈએ એક ચેરિટી સંસ્થા માટે કામ કર્યું હતું. તેમણે ભારતમાંથી આવતા જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે પોતાની મિલકતનો મોટો હિસ્સો દાનમાં આપ્યો હતો. મનોજભાઈ ચૂપ રહ્યા. અધિકારીએ આગળ કહ્યું, પરંતુ તેમની એક અંતિમ ઈચ્છા હતી. મનોજભાઈએ પૂછ્યું, શું? અધિકારીએ કહ્યું, તેમણે કહ્યું હતું કે જો ક્યારેય તેમના ભાઈનો પરિવાર કેનેડા આવે તો તેમને આ દસ્તાવેજ સોંપવામાં આવે. મનોજભાઈના હાથ કાંપવા લાગ્યા. અધિકારીએ એક સીલ કરેલો કાગળ તેમના હાથમાં આપ્યો. મનોજભાઈએ કાગળ ખોલ્યો. તેમાં ગુજરાતી ભાષામાં લખેલું હતું, મારા નાના ભાઈ મનોજ માટે. જો તું આ કાગળ વાંચી રહ્યો છે તો કદાચ હું આ દુનિયામાં નથી. મને ખબર છે કે તું આખી જિંદગી પોતાના પરિવાર માટે મહેનત કરતો રહ્યો છે. હું તને ક્યારેય મદદ કરી શક્યો નહીં. એનો મને અફસોસ છે, પરંતુ આજે મારી પાસે જે કંઈ છે તેમાં તારા પરિવારનો હક છે. મનોજભાઈનું હૃદય તૂટી ગયું. તેમણે કાગળ સાથે લગાવી દીધો. કિરણબેન રડવા લાગી. આરવ પણ પિતાની બાજુમાં આવીને ઊભો રહ્યો. પરંતુ સૌથી મોટું રહસ્ય હજુ બાકી હતું. અધિકારીએ કહ્યું, તમારા ભાઈએ પોતાની મિલકતમાંથી એક મોટો ભાગ એક ટ્રસ્ટને આપ્યો હતો. તે ટ્રસ્ટનું કાનૂની સંચાલન હવે તમારા પરિવારની જવાબદારી છે. મનોજભાઈ ચોંકી ગયા. મારી? અધિકારીએ કહ્યું, હા. મનોજભાઈએ કહ્યું, પણ હું તો સામાન્ય માણસ છું. મને આ બધું કેવી રીતે સંભાળવું? અધિકારીએ પહેલી વાર સ્મિત કર્યું અને કહ્યું, તમારા ભાઈએ પણ એ જ કહ્યું હતું કે તમે સામાન્ય માણસ છો. પરંતુ તેમણે લખ્યું હતું કે મારા ભાઈની સૌથી મોટી સંપત્તિ તેના પૈસા નથી, તેનું ઇનામ છે, તેનું ઈમાન છે. આ સાંભળીને મનોજભાઈ રડી પડ્યા. થોડા સમય પહેલા જે અધિકારીઓ તેમને શંકાની નજરે જોઈ રહ્યા હતા, હવે એ જ અધિકારીઓની આંખોમાં સન્માન હતું. પરંતુ વાત અહીં પૂરી થવાની નહોતી. અધિકારીએ કહ્યું, તમને ખબર છે કે અમે તમને શા માટે રોક્યા હતા? મનોજભાઈએ માથું હલાવ્યું. અધિકારીએ કહ્યું, તમારા ભાઈના ટ્રસ્ટ સાથે જોડાયેલા કેટલાક લોકો પર નાણાકીય ગેરરીતિની તપાસ ચાલી રહી હતી. તમારા દસ્તાવેજોમાં ટ્રસ્ટના કેટલાક કાગળો મળ્યા હતા. અમને શંકા હતી કે કદાચ તમે પણ આ મામલામાં સામેલ છો. મનોજભાઈએ કહ્યું, હા. મનોજભાઈએ કહ્યું, હું તો આ ટ્રસ્ટ વિશે જાણતો પણ નહોતો. અધિકારીએ કહ્યું, એ જ કારણથી અમે તપાસ કરી. પછી એક સિનિયર અધિકારી અંદર આવ્યો. તેમણે પરિવાર તરફ જોયું અને કહ્યું, મિસ્ટર પટેલ, તમારી સાથે જે રીતે વાત કરવામાં આવી તે બદલ હું માફી માંગુ છું. મનોજભાઈએ કોઈ ગુસ્સો ન કર્યો. તેમણે માત્ર એટલું કહ્યું, સાહેબ, અમને દુઃખ બેઇજ્જતીનું નહોતું. અમને ડર એ વાતનો હતો કે મારા બાળકો સામે તેમના પિતાને ખોટો માણસ ન સમજી લેવાય. આ વાક્ય સાંભળીને રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. સિનિયર અધિકારીએ મનોજભાઈનો હાથ પકડીને કહ્યું, તમારા બાળકોને તમારા જેવા પિતા મળ્યા એ તેમની ખુશકિસ્મતી છે. પછી પરિવારને સન્માનપૂર્વક બહાર લઈ જવામાં આવ્યો.
થોડા કલાક પહેલા જ્યાં લોકો તેમને શંકાની નજરે જોઈ રહ્યા હતા, હવે ત્યાં જ અધિકારીઓ તેમને સલામ કરી રહ્યા હતા. રિયા પોતાના પિતાનો હાથ પકડીને બોલી, પપ્પા, તમે ખરેખર કોઈ ખરાબ કામ કર્યું નહોતું ને? મનોજભાઈએ દીકરીને ગળે લગાવી અને કહ્યું, ના બેટા, તારો પપ્પા ગરીબ હોઈ શકે, પરંતુ ક્યારેય ખોટો નહીં બને. કિરણબેન રડતા રડતા બોલી, આજે સમજાયું કે માણસની સાચી ઓળખ તેની પાસે કેટલા પૈસા છે એથી નથી થતી. થોડા દિવસ પછી પરિવારને ખબર પડી કે તેમના ભાઈએ કેનેડામાં એક નાનું ઘર, કેટલીક મિલકતો અને મોટી રકમ એક સામાજિક ટ્રસ્ટ માટે રાખી હતી. પરંતુ મનોજભાઈએ પોતાની વ્યક્તિગત જરૂરિયાત માટે તે પૈસામાંથી કંઈ લેવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું, આ મારા ભાઈએ જરૂરિયાતમંદ લોકો માટે રાખ્યા છે. હું તેનો એક પણ રૂપિયો મારા પરિવાર માટે નહીં લઉં. અધિકારીઓને આ વાતની જાણ થઈ. ટ્રસ્ટના કાનૂની સલાહકારોએ પણ મનોજભાઈની ઈમાનદારીની પ્રશંસા કરી. અંતે તેમણે માત્ર એટલું સ્વીકાર્યું કે ટ્રસ્ટના કામની જવાબદારી સંભાળશે. થોડા મહિના પછી એ જ એરપોર્ટ પર એક કાર્યક્રમ યોજાયો. ત્યાં એવા પરિવારોને મદદ આપવામાં આવી રહી હતી જેમને કેનેડામાં નવી શરૂઆત કરવા માટે સહાયની જરૂર હતી. મનોજભાઈ ટ્રસ્ટ પર ઊભા હતા. તેમની બાજુમાં કિરણબેન, આરવ અને રિયા હતા. કાર્યક્રમમાં એક અધિકારી પણ હાજર હતો, જેણે થોડા મહિના પહેલા મનોજભાઈને શંકાની નજરે જોયા હતા. અધિકારીએ જાહેરમાં કહ્યું, આજે હું એક પરિવારનું સન્માન કરવા આવ્યો છું. થોડા મહિના પહેલા અમે તેમને શંકાની નજરે જોયા હતા, પરંતુ તપાસ બાદ અમને સમજાયું કે માણસના કપડાં, તેની ભાષા કે તેની પાસે રહેલા પૈસા તેની સાચી ઓળખ નથી. સાચી ઓળખ તેના કર્મોથી થાય છે. આખા હોલમાં તાળીઓ વાગી. મનોજભાઈની આંખોમાં આંસુ આવી ગયા. રિયા પોતાને જોઈને સ્મિત કરતી હતી. આરવના ચહેરા પર ગર્વ હતો. કિરણબેને પતિનો હાથ પકડી લીધો. કાર્યક્રમ પછી એ જ અધિકારી મનોજભાઈ પાસે આવ્યો અને કહ્યું, મિસ્ટર પટેલ, તે દિવસે એરપોર્ટ પર જે બન્યું તેના માટે ફરી એકવાર માફી. મનોજભાઈએ સ્મિત કરીને કહ્યું, માફી માંગવાની જરૂર નથી સાહેબ. એ દિવસ કદાચ અમારા માટે ખરાબ હતો, પરંતુ એ જ દિવસે અમને મારા ભાઈની છેલ્લી ઈચ્છા પણ મળી. અધિકારીએ પૂછ્યું, તમારા ભાઈની છેલ્લી ઈચ્છા શું હતી? મનોજભાઈએ આંખોમાં આંસુ સાથે કહ્યું, તેમણે લખ્યું હતું કે જો ક્યારેય મને લોકોની મદદ કરવાની તક મળે તો હું એવી રીતે મદદ કરું કે કોઈ બીજાને પોતાના પરિવાર સાથે અહીં આવીને અપમાનિત ન થવું પડે. આ સાંભળીને અધિકારીની આંખો પણ ભીની થઈ ગઈ. થોડા સમય પછી મનોજભાઈએ ટ્રસ્ટ મારફતે નવા આવતા પરિવારો માટે એક નાનું સહાય કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં કોઈ ભારતીય પરિવાર ભાષા કે દસ્તાવેજોની મુશ્કેલીમાં ફસાય ત્યાં તેને મદદ મળી રહે. કોઈ વૃદ્ધ એકલો આવે તો તેની મદદ થાય. કોઈ બાળક ડરી જાય તો તેને સમજાવવામાં આવે. મનોજભાઈ કહેતા, અમે એક દિવસ અજાણ્યા હતા. અમને પણ કોઈએ સમજવાની જરૂર હતી. વર્ષો વીતી ગયા. આરવ પોતાનું શિક્ષણ પૂર્ણ કરીને સારો વ્યવસાય શરૂ કરે છે. રિયા પણ મોટી થઈને સામાજિક સેવા સાથે જોડાય છે. કિરણબેન વારંવાર એ જૂનો દિવસ યાદ કરે છે. ક્યારેક રિયા પૂછે છે, મમ્મી, તમને એરપોર્ટનો એ દિવસ યાદ છે? કિરણબેન કહે છે,
હા બેટા, એ દિવસ હું ક્યારેય ભૂલી નહીં શકું. રિયા પૂછે છે, શા માટે? કિરણબેન કહે છે, કારણ કે એ દિવસે આપણે શીખ્યું કે દુનિયા કેટલાક આપણને જોઈને નિર્ણય લઈ શકે છે, પરંતુ આપણું સત્ય આપણાથી કોઈ છીનવી શકતું નથી. મનોજભાઈ દૂરથી આ વાત સાંભળતા હોય છે. તેઓ હસે છે અને પોતાના ભાઈનો જૂનો ફોટો હાથમાં લે છે. ફોટાને જોઈને ધીમેથી કહે છે, ભાઈ, તું મને સંપત્તિ નથી આપી, તું મને તારી ઈમાનદારીની જવાબદારી આપે છે. અને કદાચ એ જ આ આખી કહાનીનો સૌથી મોટો પાઠ હતો. માણસને મોટો બનાવે છે તેની પાસે કેટલા પૈસા છે એ નહીં, પરંતુ મુશ્કેલીની ઘડીમાં પણ તે કેટલો સાચો રહે છે એ. એરપોર્ટ પર થોડા કલાક માટે જે પરિવારને શંકાની નજરે જોવામાં આવ્યો હતો, એ જ પરિવાર થોડા સમય પછી સેંકડો પરિવારો માટે આશાનો દીવો બની ગયો. કારણ કે અપમાનનો જવાબ તેમણે ગુસ્સાથી નહીં, પરંતુ પોતાના સારા કર્મોથી આપ્યો. અને જ્યારે રિયા એક દિવસ પોતાના પિતાને પૂછે છે, પપ્પા, તમને સૌથી વધારે દુઃખ ક્યારે થયું હતું? ત્યારે મનોજભાઈ થોડા સમય માટે ચૂપ રહે છે અને કહે છે, જ્યારે મારી દીકરીએ મને પૂછ્યું હતું કે પપ્પા, તમે ખરાબ માણસ છો. રિયા તરત જ પિતાને ગળે લાગી જાય છે. મનોજભાઈની આંખોમાંથી આંસુ વહે છે. તેઓ કહે છે, એ દિવસે હું તૂટ્યો હતો, પરંતુ આજે જ્યારે તું મને ગર્વથી પપ્પા કહે છે ને, ત્યારે લાગે છે કે મારી આખી જિંદગીની મહેનત સફળ થઈ ગઈ. અને બસ આ શબ્દો સાથે કિરણબેન પણ રડવા લાગે છે. આરવ પિતાને ગળે લગાવે છે અને આખો પરિવાર એકબીજાને ભેટી પડે છે. કારણ કે અંતે સત્યને સાબિત કરવા માટે મોટા શબ્દોની જરૂર પડતી નથી. સમય પોતે સાક્ષી બની જાય છે. અને જે માણસ પોતાના પરિવારને સામે ઈમાનદાર રહે છે, દુનિયા ભલે એક દિવસ તેને ખોટો સમજે, પરંતુ એક દિવસ દુનિયા પણ તેની સચ્ચાઈ સામે માથું ઝુકાવવું જ પડે છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.